હાલમાં રાજ્યમાં મેઘરાજાએ વિરામ લીધો હોય તેવી પરિસ્થિતિ છે। ઉપરાંત ઓગસ્ટ માસમાં પણ સામાન્યથી હળવો વરસાદ થઈ શકે છે। હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। મોન્સૂન ટ્રફ હવે દક્ષિણ પૂર્વમાં ઉત્તર પૂર્વ બંગાળની ખાડીમાં પસાર થાય છે, તેથી માછીમારોને 4 અને 5 ઓગસ્ટના રોજ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આવતીકાલે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ ઝાપટા વરસી શકે છે, તો દક્ષિણ ગુજરાત અને કચ્છમાં પણ ગાજવીજ સાથે હળવાથી ભારે ઝાપટા વરસી શકે છે। આજે પણ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ તથા મધ્ય અને उत्तर ગુજરાતમાં હળવાથી ભારે ઝાપટાની આગાહી કરાઈ છે। आज का जो फोरकास्ट है 1 तारीख से लेकर 1 अगस्त से लेकर 7 अगस्त तक कोई भारी वर्षा की संभावना का पूर्वानुमान नहीं दिया गया है, लेकिन जो अनेक स्थानों में हल्का से मध्यम वर्षा का संभावना रहेगा राज्यों में। और जो फिशरमैन वार्निंग है इसमें हमारा 4 अगस्त और 5 अगस्त के लिए दिया गया है। स्क्वाली वेदर के साथ 40 to 50 किलोमीटर प्रति घंटा जो हवा का गति रहेगा, उसमें गास्टिंग रहेगा 60 किलोमीटर प्रति घंटा में गास्टिंग विंड स्पीड रहेगा। और अहमदाबाद और आसपास क्षेत्रों के लिए आज हल्का से मध्यम बरसात का पूर्वानुमान है थंडर शावर के साथ।